શ્રાવણ માસમાં નોનવેજનું વેચાણ બંધ રાખવા ધારાસભ્યની રજૂઆત। સુરતના કરંજ વિસ્તારમાં જાહેરમાં ચાલતા સ્ટોલ બંધ કરાવવા માંગ। એમએલએ પ્રવીણ ઘોઘારીએ પાલિકા અને આરોગ્ય વિભાગને રજૂઆત કરી। સ્થાનિક સોસાયટીઓની ફરિયાદો અને ધાર્મિક લાગણી જાળવવા કડક સૂચના। બોમ્બે માર્કેટ અને સ્કૂલ નજીક ચાલતી ઈંડાની લારીઓ હટાવવા આદેશ। જાહેર રોડ પર ગેરકાયદે થતા વેચાણ સામે કાર્યવાહી કરવા તંત્રને તાકીદ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ એટલે આધ્યાત્મિકનો માસ કહેવાય, જેમાં સેવા પૂજા અર્ચના થતી હોય છે। અને આમાં જ જે પ્રકારે લોકો છે તે પોતાની ધાર્મિક લાગણીથી મંદિરે જતા હોય છે, ત્યારે અમુક એવા વિસ્તારો હોય છે કે જ્યાં નોનવેજની લારીઓ હોય છે ને તેના કારણે તેમની ધાર્મિક લાગણી દુભાતી હોય છે। ત્યારે અનેક લોકોની રજૂઆત પણ હોય છે કે આ લારીઓ શ્રાવણ મહિનામાં બંધ થાય। તેવી જ રજૂઆત છે તે સુરતના કરંજ વિસ્તારમાં જોવા મળી છે। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી છે તેમના દ્વારા સુરત મહાનગરપાલિકામાં આ જે લારીઓ છે નોનવેજની તે શ્રાવણ માસ નિમિત્તે બંધ થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની રજૂઆત હતી ને ખાસ કરીને કઈ કઈ રજૂઆતો તમારે મળી હતી? નમસ્કાર મિત્રો, મારા કરંજ વિસ્તારમાં બોમ્બે માર્કેટ એરિયા આવેલો છે, એની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીમાં જે નોનવેજ વેચાય છે એની અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે। તો આરોગ્યની અમારી વરાછા ઝોનની ટીમને મેં 2-3 વાર અગાઉથી પણ કીધેલું કે શ્રાવણ માસમાં બંધ કરાવજો, પણ હાલમાં જે રીતે હું રાઉન્ડ મારતો હોઉં ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ રીતનું શ્રાવણ માસ ચાલે છે તો ઈંડા અથવા નોનવેજની જે વેચાણ થઈ રહ્યું છે એ બંધ કરાવવા માટે મેં આરોગ્યની ટીમને ખાસ એક મિટિંગ બોલાવી અને સૂચના આપી છે કે હાલમાં શ્રાવણ માસમાં આ વેચાણ અહીંયા રોડ પર થવું ન જોઈએ અને કાયમી પણ બંધ કરાવવા માટે મેં સૂચના આપી છે। આરોગ્યની ટીમ અને ઝોનના વડા એમની સાથે સંયુક્ત મિટિંગ કરવામાં આવી છે અને હાલ પૂરતું એમાં એ લોકો એક્શનમાં પણ આવ્યા છે અને બંધ પણ કરાવવા નીકળે છે। પણ જ્યારે આ લોકો ઝૂંપડામાં રહેતા હોય ત્યારે ઘણીવાર શું થાય કે દબાણની ટીમ જાય અને બંધ કરાવે તો અંદર જતા રહે, પાછા કલાક પછી પાછા રોડ પર આવે। પણ મેં એવી રજૂઆત કરી છે કાયમી આ પોઈન્ટ જેટલા છે એ બંધ થવા જોઈએ, એની માટેની મેં વરાછા ઝોનના અધિકારીઓને સૂચના આપી છે। ઘણી વખત આપને રજૂઆત પણ મળી હશે, ધાર્મિક લોકો ત્યાં રહેતા હશે ને તેમના તરફથી રજૂઆત મળી હશે, એટલે ખાસ કયા કયા વિસ્તારમાં આ પ્રકારની છે? બોમ્બે માર્કેટની આજુબાજુમાં જે હિન્દુ લોકોની સોસાયટીઓ છે ત્યારે આ શ્રાવણ માસમાં જે રીતે અહીંયા રોડ પર ખાલી બાકડા મૂકીને નોનવેજ વેચતા હોય કે ઈંડાની લારીઓવાળા હોય તો એ બહુ ખરાબ કહેવાય। એના માટે મેં આરોગ્યની ટીમને ખાસ કીધું છે કે કાયમી બંધ થવું જોઈએ। આજુબાજુમાં હિન્દુ પબ્લિક રહી છે, આજુબાજુની સોસાયટીઓ એપાર્ટમેન્ટ બધા જ હિન્દુના છે, તો આ રીતે બહુ ખરાબ દેખાવ થતો હોય છે ત્યારે મેં એવું કીધું છે કે ભાઈ કાયમી બંધ થવું જ જોઈએ। બિલકુલથી તો આ હતા ધારાસભ્ય કે જેમણે ક્યાંય ને ક્યાંય જે લોકો મંદિરે જતા હોય છે ત્યારે ધાર્મિક લાગણી દુભાતી હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવાતા હોય છે। ત્યારે આ આસપાસના નોનવેજની જે લારીઓ આવેલી છે તે કાયમિક માટે બંધ થાય તેના માટે થઈને આરોગ્ય વિભાગ સાથે ધારાસભ્યએ વાત કરી છે। હવે આરોગ્ય વિભાગ છે તે પણ એક્શનમાં આવ્યું છે ને એક બાદ એક એમ બંધ કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।